જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ભરાટ। તો ખેડા જિલ્લામાં નવોદય 2026માં કેટલું મેરિટ રહેલું છે તેના વિશે વાત કરી। તો અહીંયા સૌ પ્રથમ તો જો ખેડા જિલ્લાની વાત કરી તો ખેડા જિલ્લામાં એક પછી બીજો બ્લોક અહીંયા દર્શાવવામાં આવેલો નથી, ડાયરેક્ટ 3, 4, 5, 6, 7, 8, 9 અને 10। તો આ 10 બ્લોક એટલે કે 10 તાલુકા વાઇઝ જોવામાં આવે તો સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો ખેડા જિલ્લા એટલે કે ખેડા જિલ્લામાં આપણે મેરિટ અહીંયા સુધી દેખાડવામાં આવે છે। ત્યારે જો વાત કરીએ તો ગ્રામ્ય ઓબીસી જે વિદ્યાર્થીઓ છે એમની માટે 77.5 ટકાવારી અને કટઓફમાં જો વાત કરી રેન્કમાં તો અહીં 109 સુધીના વિદ્યાર્થીઓનો અહીંયા ગ્રામ્ય ઓબીસીમાંથી વારો આવેલો છે। ત્યાર પછી ગ્રામ્ય એસી કેટેગરીમાં જે વિદ્યાર્થીઓ છે એમને 72.5 ટકાવારી અને છેલ્લો ક્રમ જે છે 199 સુધી જે પણ વિદ્યાર્થીઓ ગ્રામ્ય એસી વિદ્યાર્થીઓ જે છે એમની માટે અહીંયા ક્રમ આપેલો છે। ત્યાર પછી ગ્રામ્ય એસટી કેટેગરીની વાત કરી તો અહીંયા 65% અને 508 ક્રમ સુધી જે પણ વિદ્યાર્થીઓ અહીંયા ગ્રામ્ય એસટી કેટેગરીમાંથી છે એમનો અહીંયા સમાવેશ થયેલો છે। પછી વાત કરીએ તો અહીંયા શહેરી ઓબીસીમાં 86.25 એટલે કે તમારા જિલ્લામાં 22મા નંબર સુધી જે વિદ્યાર્થીઓ શહેરી ઓબીસીમાંથી આવે છે એમને અહીંયા મેરિટમાં સમાવેશ થયેલો છે। ત્યાર પછી શહેરી એસસી કેટેગરીમાં જો વાત કરી તો 78.75 અને ખાસ કરી અને 76 ક્રમ સુધી એટલે કે શહેરી એસસી કેટેગરીમાંથી જે વિદ્યાર્થીઓ છે એમને 76મા ક્રમ સુધી વિદ્યાર્થીઓનો અહીં સમાવેશ થયેલો છે। પછી શહેરી ડિસેબલ જે વિદ્યાર્થીઓ છે તેમને 75% અને જે 155 ક્રમ સુધી અહીં મેરિટમાં સમાવેશ થયો છે। હવે જે વિદ્યાર્થીઓ શહેરી કક્ષાથી છે અને જે વિદ્યાર્થીઓ ઓન રિઝર્વમાં છે તેમને અહીંયા 91.25 અને મેરિટના જે 10મા ક્રમાંક સુધી અહીંયા સમાવેશ થયેલો છે। આવી જ રીતે છેલ્લે વાત કરી તો અહીંયા જે શહેરી એસટી કેટેગરીમાંથી જે વિદ્યાર્થીઓ છે એમને અહીંયા 72.50 અથવા તો 72.5 અને જે 230 ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે। તો આવી જ રીતે આવનારા સમયમાં જો તમારી આ કેટેગરી વાઇઝ તમારે થોડાક જ માર્ક આમાંથી ઓછા છે તો ટૂંક સમયમાં તમારું અહીંયા વેઇટિંગમાં નામ આવી શકે છે। વેઇટિંગની બધી જ અપડેટ મેળવવા માટે આ ચેનલ સાથે જોડાઈ જજો અને ખાસ કરીને આવનારા તમામ અપડેટ એમ્બિશન એક્ઝામમાં સૌથી પહેલા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવનારા સમયની બધી જ અપડેટ મેળવવા માટે। જય હિન્દ, જય ભારત।